નવી દિલ્હીમાં ગ્લોબલ લાઇબ્રેરી સમિટ 2025નું કરાયું સફળ આયોજન. ગ્લોબલ લાઇબ્રેરી સમિટ 2025નું આયોજન 5 થી 7 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ સમિટનો હેતુ લાઇબ્રેરી ડિપ્લોમેસી દ્વારા વૈશ્વિક સ્તરે લાઇબ્રેરીઓ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં વિશ્વભરના શિક્ષણવિદો અને નિષ્ણાંતોએ લાઇબ્રેરીઓના મહત્વ અને તેમની ઉદ્ભવતી ભૂમિકા પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. મુખ્ય અતિથિઓ અને વક્તાઓના વિચારો પ્રોફેસર અનિલ ડી સહસ્ત્રબુદ્ધે તેમણે ભૌતિક લાઇબ્રેરીઓના સંરક્ષણના મહત્વ ઉપર ભાર મૂક્યો અને ડિજિટલ પ્રગતિને અપનાવવાની વાત કરી. પ્રોફેસર કે અગ્રવાલ તેમણે ડિજિટલ યુગમાં લાઇબ્રેરી નેટવર્કિંગના મહત્વ ઉપર ભાર મૂક્યો અને આશા વ્યક્ત કરી કે આ સમિટ આંતરરાષ્ટ્રીય સંસાધન શેરિંગને મજબૂત બનાવશે. પ્રોફેસર પીવી કોન્નૂર તેમણે સમિટને એક મહત્વાકાંક્ષી પહેલ તરીકે વર્ણવી. સમિટ દરમિયાન પ્રોફેસર કે અગ્રવાલ અને તેમની પત્ની ડોક્ટર સરોજ અગ્રવાલને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ડિજિટલ યુગમાં લાઇબ્રેરીઓની ભૂમિકા માત્ર પુસ્તકોના સંગ્રહ સુધી સીમિત નથી. તેઓ જ્ઞાનના કેન્દ્ર, સમુદાય સ્થળ અને ડિજિટલ સંસાધનો દ્વારા માહિતી સુધી પહોંચ પ્રદાન કરનારા મહત્વપૂર્ણ સંસ્થાન બની ગયા છે. આ સમિટમાં નિષ્ણાંતોએ લાઇબ્રેરીઓના આ બદલાતા સ્વરૂપ અને તેમની વધતી જવાબદારીઓ પર ગહન ચર્ચા કરી. ગ્લોબલ લાઇબ્રેરી સમિટ 2025 લાઇબ્રેરી વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ પ્રદાન કર્યું છે. ભવિષ્યમાં વૈશ્વિક જ્ઞાન શેરિંગને મજબૂત બનાવવા માટે સહાયક થશે. लाइब्रेरी की वैल्यू इम्पोर्टेंस जैसे पहले थी उससे भी ज़्यादा आज है, लेकिन लोगों को आज उसकी महसूसता नहीं हो रही है और इसलिए लोगों को ध्यान में लाने के लिए ऐसे प्रोग्राम अवेयरनेस कैंपेन्स करने की ज़रूरत है. Our idea was to help libraries with technology and help librarians with all the knowledge content.